નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભુજ ખાતે 14મા તબક્કાનો જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો। 47,459 લાભાર્થીઓને ₹89 કરોડથી વધુની સાધન સહાય આપવામાં આવી। વંચિતોનો વિકાસ થાય તથા છેવાડાના દરેક માનવી સુધી સરકારની યોજના પહોંચી શકે તે માટે વિકસિત ભારતના સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરાવી હતી। જે શૃંખલામાં ભુજ ખાતે આયોજિત 14મા તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો અનેક ગરીબોના જીવનમાં ઉજાસ લાવશે તેવું જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું। કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આજરોજ ભુજ મુકામે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળાનું આયોજન ભુજ ટાઉન હોલમાં કરવામાં આવ્યું। માનનીય તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે તે સમયે ગરીબોના કલ્યાણ માટે અંત્યોદયની નવી યોજના થકી અંત્યોદય અને ગરીબોમાંથી રેખાથી દૂર કરી એમને અનેક જાતના લાભા સહાય કેવી રીતે મળી શકે એના પ્રયત્નોથી આજ ઘણા વર્ષોથી છેલ્લા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત દ્વારા જિલ્લામાં અને તાલુકામાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવે છે। પંડિત દીનદયાળજીનું એક સપનું હતું કે અંત્યોદય સુધી છેવાડાના માનવી સુધી સરકારની સહાય પહોંચે અને સરકારની સહાય થકી લોકોનું ઉત્થાન થાય, અંત્યોદય માણસોમાંથી ગરીબી દૂર કરી અને સદ્ધરતા તરફ વળે એવા સતત મોદી સાહેબ અને પ્રધાનમંત્રી મોદી સાહેબ, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે લોકમેળાઓ ગરીબ કલ્યાણ મેળાઓ યોજવામાં આવે છે એની સફળતા છેલ્લા ઘણા વર્ષોથી આપ સૌ જોઈ રહ્યા છો। આજરોજ ભુજ ખાતેના મેળામાં 10 તાલુકાના 47,459 લાભાર્થીઓને 11 વિભાગની ₹79,79,17,403.8 રકમની સહાય રાજ્ય સરકારના પારદર્શક વહીવટ થકી સીધા જ લાભાર્થી સુધી તેનો લાભ પહોંચશે। વડાપ્રધાનની રાહબરી હેઠળ રાજ્ય સરકાર જે કાર્ય કરી રહી છે તેના થકી લોકો અને ગામડાઓ સમૃદ્ધ બન્યા છે। આવનારા વર્ષોમાં ગુજરાત રાજ્ય વિકાસની નવી ઊંચાઈ આંબશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી। આ પ્રસંગે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે ગરીબ કલ્યાણ મેળો ગરીબોને સ્વાવલંબી તથા આત્મનિર્ભર બનાવવા સહભાગી બની રહ્યો છે। ગરીબીને દૂર કરવામાં ગરીબ કલ્યાણ મેળા કડીરૂપ ભૂમિકા ભજવી રહ્યા છે। આ અવસરે બનાસકાંઠાના ડીસા ખાતેથી મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાના યોજાયેલ ગરીબ કલ્યાણ મેળાનું જીવંત પ્રસારણ ઉપસ્થિતોએ નિહાળ્યું હતું। કાર્યક્રમમાં લાભાર્થીઓને મહેમાનોના હસ્તે સાધન સહાય તથા ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું। દર્શક મિત્રો, લઈએ થોડી સેકન્ડનો બ્રેક, ફરી મળીએ સમાચારોમાં। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ભુજ ટાઉન હોલ ખાતે ગરીબ કલ્યાણ મેળાના સ્થળે 21 જેટલા સ્ટોલ મારફતે લાભાર્થીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવ્યો હતો। મહાનુભાવોએ સ્ટોલની મુલાકાત લઈ લાભાર્થીઓને મળીને રૂબરૂમાં લાભોનું વિતરણ પણ કર્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, અનિરુદ્ધભાઈ દવે, જિલ્લા પંચાયત ભુજ, તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ વરસાણી, કલેક્ટર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી SK પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટર મિતેશ પંડ્યા,
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પરીખ, પ્રાંત અધિકારી અનિલ જાદવ સહિતના અધિકારીઓ, કર્મયોગીઓ તથા મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનન ઠક્કરે કર્યું હતું. આજે કુલ અમે ટોટલ 43 લાભાર્થીઓને માં અન્નપૂર્ણા યોજના હેઠળ રાશન કાર્ડ આપીએ છીએ NFSA અને સાથે સાથે આ એક પેમ્પલેટ પણ આપીએ છીએ, જે એક ઇન્ફોર્મેટિવ પેમ્પલેટ છે કે જેની અંદર પર વ્યક્તિ કેટલું અનાજ મળે છે. સાથે સાથે જે સરકારની EKYC ની પ્રોસેસ ચાલી રહી છે તો એમાં માણસ ઘરે બેસીને કઈ રીતે EKYC કરી શકે, અગાઉ એનો વિડીયો જે અમે શેર કર્યો તો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર પણ છે. અને અમારા ટોટલ કુલ 43 લાભાર્થી છે અને એક સ્ટેટના લાભાર્થી હતા જેને ઓલરેડી લાભ અપાઈ ગયો છે. આપણે સૌ જાણીએ છીએ એ મુજબ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતની અંદર ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી છેવાડાના માનવી વંચિત વર્ગને એના આજીવિકાના સાધન તરીકે એનો ઉપયોગી થઈ શકે, એના જીવન નિર્વાહનું એક સાધન મળે એવા હેતુ સાથે વિવિધ સરકારી યોજનાઓના માધ્યમથી એક જ જગ્યા ઉપર લાભાર્થીઓને આ સાધન સહાય મળે એવું આયોજન થયેલો. અને વડાપ્રધાન બન્યા પછી પણ આ જે અવિરત ચાલુ છે, આજે ગુજરાતની અંદર મુખ્યમંત્રી શ્રી દ્વારા ગરીબ કલ્યાણ મેળાનો આયોજન થયેલો અને દરેક જિલ્લાઓમાં એના ભાગરૂપે આજે ભુજના જિલ્લા મથક ઉપર પણ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન થયેલ છે. એની અંદર ખૂબ મોટા પ્રમાણમાં લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવેલો છે. અનુસૂચિત જાતિ વિભાગ હોય, અનુસૂચિત જાતિ વિભાગ હોય, વિકસિત જાતિ વિભાગ હોય, સમાજ સુરક્ષા વિભાગ હોય, અલગ અલગ સરકારશ્રીના જે વિભાગો છે એના દ્વારા જનકલ્યાણની યોજનાઓને અત્યાર વંચિત સમાજ છે એને કેમ કરીને ઉપયોગી થઈ શકાય એ માટેની એક સાથે એક જગ્યા ઉપર જનપ્રતિનિધિઓની હાજરીમાં અને લાભાર્થીઓને બોલાવીને આજે ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી સાધન સહાયનું વિતરણ કરવામાં આવેલો છે. એ અંતર્ગત રાપર તાલુકાની અંદર પણ 60 થી વધુ લાભાર્થીઓને આજે અહીંયા વિતરણ કરવામાં આવેલો છે અને એ રીતે વંચિત વર્ગના ઉત્થાન માટેનું કાર્ય થઈ રહ્યું છે. ડિવાઇન લાઈફ હોસ્પિટલ આદિપુર તારીખ 28/9/2024 શનિવારે સવારે 10 થી 1 વાગ્યા સુધી LNM ગ્રુપ પ્લાન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ મધ્યે નિષ્ણાંત ડોક્ટરો મળી શકશે. નામ લખાવવા સંપર્ક કરો. મોબાઈલ નંબર 9558068857. ડોક્ટર કુશલ પટેલ, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત. કમળો, લીવરના રોગો, લીવર સિરોસિસ, પેટમાં પાણી ભરાવું, પેટમાં દુખાવો, સ્વાદુપિંડમાં સોજો, ઇન્ફેક્શન અને ડૉક્ટર આદિત્ય પંડ્યા, ફેફસાના રોગોના નિષ્ણાંત. ટીબી ન્યુમોનિયા અસર હોય, કેમેરા દ્વારા ફેફસાની બ્રોન્કોસ્કોપીની સલાહ આપેલ હોય, વારંવાર કફ, ઉધરસ, ખાંસી થઈ જતી હોય, એલર્જી, અસ્થમાની બીમારી હોય, પંપ ઇન્હેલર દવાઓ લેવી પડતી હોય, બીડી, સિગરેટ, ધૂમ્રપાન સંબંધિત બીમારી હોય, મોઢેથી બોલતા નસકોરા, દિવસ દરમિયાન અતિશય ઊંઘ આવવાની બીમારી હોય, ફેફસાના પડ આવરણમાં પાણી ભરાતું હોય, કોરોના પછીથી ફેફસાને લગતી તકલીફો હોય વગેરેમાં આ બંને ડોક્ટરો ડિવાઇન લાઈફ હોસ્પિટલ આદિપુરમાં ફૂલ ટાઈમ અવેલેબલ છે. દર્શક મિત્રો, આજે તારીખ 27 સપ્ટેમ્બર 2024 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.